નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા ડાકોર રણછોડરાયજી મંદિરમાં વર્ષ દહાડે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શનાર્થે આવે છે। જો કે યાત્રાધામ ડાકોર મંદિર ફરી એકવાર વિવાદમાં સપડાયું છે। દર્શનાર્થીઓને કારણે નહીં, પરંતુ ટેમ્પલ કમિટીના મેનેજર અને એક સેવકના કારણે। વિનોદ સેવક નામના એક સેવકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને યાત્રાધામ વિકાસ બોર્ડને એક અરજી કરી, જેમાં તેણે ટેમ્પલ કમિટીના મેનેજર JP દવે સામે જે આક્ષેપો કર્યા તે ખરેખર ચોંકાવનારા અને ગંભીર છે। અનેક આરોપો સાથે CM અને યાત્રાધામ વિકાસ બોર્ડને કરેલ અરજી મામલે કાર્યવાહી કરવા અને જો કોઈ કાર્યવાહી નહીં થાય તો તેમણે આમરણાંત ઉપવાસ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। ત્યારે આવો જાણીએ કે શું છે આ સમગ્ર વિવાદ। વિનોદ સેવક નામના એક સેવકે મુખ્યમંત્રી અને યાત્રાધામ વિકાસ બોર્ડને ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર JP દવેને હટાવવા અરજી કરી અને માંગ કરી છે। વિનોદ સેવક નામના એક સેવકે મુખ્યમંત્રી અને યાત્રાધામ વિકાસ બોર્ડને ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર JP દવેને હટાવવા અરજી કરી માંગ કરી છે। JP દવે નિવૃત્ત મામલતદાર છે અને હાલ ટેમ્પલ કમિટીમાં મેનેજર છે। અરજીમાં વિનોદ સેવકે આક્ષેપ કર્યો છે કે JP દવેએ મામલતદારના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર કર્યો અને હાલ પણ મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે ગાયોનું દાન પરંપરા મુજબ ન કર્યાનો આરોપ મૂક્યો છે। મહત્વનું છે કે વર્ષોથી મંદિર તરફથી બ્રાહ્મણને વાછરડા સાથે ગાય દાનમાં આપવામાં આવે છે, તો મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે ગૌશાળાની ગાયને કંસાર પણ ખવડાવાય છે। જો કે આ વર્ષે મકર સંક્રાંતિએ ગાયને કંસાર પણ નહીં ખવડાવીને મેનેજરે પરંપરા તોડ્યાનો ઉલ્લેખ અરજીમાં કરવામાં આવ્યો છે। તો આ સાથે જ મંદિરના ટ્રસ્ટી ભરત ખંભોળજા અને અરુમ મહેતા મેનેજરને છાવરતા હોવાનો પણ આરોપ કરી 27 જાન્યુઆરી સુધી કાર્યવાહી નહીં થાય તો આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી છે।